નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું સિહોર નાગરિક સહકારી બેંકમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે આપણે આજના વિડીયોમાં શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની સંપૂર્ણ વિગત, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા, અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો પહેલી પોસ્ટ છે એપ્રેન્ટિસ પ્યુનની, જેમાં ધોરણ 12 પાસ માગવામાં આવેલું છે। આમાં તમારી પાસે અંગ્રેજીનું ભાષાનું પ્રાથમિક જ્ઞાન પણ હોવું જરૂરી છે। આગળ મિત્રો બીજી પોસ્ટ છે એપ્રેન્ટિસ ક્લાર્કની। આમાં કોઈપણ વિદ્યા શાખામાં તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ। આર્ટ્સ સિવાય તમે આમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ। 60% કે તેથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ। આગળ મિત્રો વયમર્યાદા અને નિયમોની વાત કરીએ તો વયમર્યાદા આમાં 28 વર્ષ સુધી માન્ય રાખવામાં આવે છે। 28 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ અને અનુભવી ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે। તો મિત્રો આ બેંકની ભરતીમાં અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની છે। પ્રમાણપત્રની ખરી નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે હું જે બીજી સાઇટમાં બતાવું તે સરનામે મોકલી આપવાનું રહેશે। આગળ મિત્રો સંસ્થાની માહિતીની વાત કરીએ તો સિહોર નાગરિક સહકારી બેંક લિમિટેડ હેડ ઓફિસ છે ભોગીલાલ લાલાણી માર્ગ સિહોરમાં। તમે અહીંયા અરજી આપી શકો છો। આ અરજી તમારે ઓફલાઈન આપવાની છે અને તે પણ પોસ્ટ દ્વારા તમે મોકલી શકો છો। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયા અને શરતોની વાત કરીએ તો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તથા અનુભવને અગ્રિમતા આપવામાં આવશે। 1 વર્ષના કરાર આધારિત તમને આમાં ફિક્સ પગાર આપવામાં આવશે અને કામગીરીમાં સંતોષકારક હશે તો મુદત વધારી આપવામાં આવશે। અને મિત્રો હજુ પણ તમે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે। તો મિત્રો આ ભરતીની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।